હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇફ એલ્સ કન્ડિશન વિશે શીખાતા. જેમાં બે કન્ડિશન આપણી પાસે હોય ત્યારે આપણે ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકીએ. ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકીએ. ઇફમાં કન્ડિશન લખવાની, ઇફ કન્ડિશન સાચી પડે તો ટ્રુ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, ખોટી પડે તો એલ્સ વાળું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. આપણે બે નંબર એન્ટર કરાવી. અહીંયા આપણે પ્રોગ્રામ છે, રાઇટ એ પ્રોગ્રામ, એન્ટર ટુ નંબર એન્ડ ફાઇન્ડ મેક્સિમમ ફ્રોમ ઇટ. બે નંબર એન્ટર કરો અને એમાંથી મેક્સિમમ ગોતો. તો બે નંબર આપણે એન્ટર કરશું, એ અને બી. બરાબર, બે કન્ડિશન થાય તો કાં તો એ મેક્સિમમ થાય ને કાં તો બી મેક્સિમમ થાય. બે નંબર એન્ટર કરશું. હવે આપણે ચેક શું કરવાનું? એ બી થી મોટા હોય તો એ ઇઝ મેક્સિમમ એવો આન્સર આવશે. કન્ડિશન સાચી પડે તો શું આન્સર આવે? આ કન્ડિશન ખોટી પડે એનો મતલબ એવો થયો કે બી એ થી મોટા છે, તો જવાબ આવશે બી ઇઝ મેક્સિમમ. પછી ક્યારે સેમિકોલન આવે નહીં, એલ્સમાં ક્યારે કન્ડિશન લખવાની નહીં. બરાબર. બીજો પ્રોગ્રામ આપણે જોયો તો, એક નંબર એન્ટર કરો અને નંબર ઓડ છે કે ઇવન છે ચેક કરો. તો એક નંબર આપણે એન્ટર કર્યો, અહીંયા ઓડ છે કે ઇવન છે કેવી રીતે ખબર પડે? કોઈ પણ બેકી સંખ્યા એટલે કે ઇવન સંખ્યાને બે વડે ભાગાકાર કરો તો શેષ હંમેશા 0 વધે. લોજિક આપણે શું છે કે અહીંયા શેષ શોધવા માટે પર્સન્ટેજ છે, ડબલ ઇક્વલ ટુ ની સાઇન, તો અને તો જ. તો કોઈ પણ નંબરને બે વડે ભાગવાથી શેષ 0 આવે તો એ બેકી સંખ્યા છે. 2, 4, 8, 16 કોઈ પણ બેકી સંખ્યા લઈ લો એટલે શેષ હંમેશા 0 જ આવે બે વડે ભાગવાથી. જો નંબરને બે વડે ભાગવાથી શેષ 0 આવે તો આ 0 ઇક્વલ ટુ 0 થાય, કન્ડિશન સાચી પડે એટલે ઇવન. અને શેષ 0 નો આવે તો એ એકી સંખ્યા હશે એટલે કે ઓડ. ઓડ એટલે એકી સંખ્યા, ઇવન એટલે બેકી સંખ્યા. બરાબર. હવે આપણે આગળ જોશું આજે ઇફ એલ્સ. ઇફ એલ્સ જો બે થી વધારે કન્ડિશન હોય, બે થી વધારે ગમે એટલી હોય છે, 3, 4, 5, 6, 7, 8 ગમે એટલી કન્ડિશન હોય તો ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ યુઝ થાય. પહેલી કન્ડિશનમાં શું લખવાનું? ઇફ. તેની બધી કન્ડિશનમાં શું લખવાનું? એલ્સ ઇફ. એલ્સ અને ઇફ, એલ્સ અને ઇફ વચ્ચે સ્પેસ. બધી જ કન્ડિશન ખોટી પડે તો કઈ સાચી પડે? એલ્સ વાળી કન્ડિશન સાચી પડે. ધ્યાન એ રાખવાનું કે અહીંયા ક્યાંય સેમિકોલન આવશે નહીં, ઇફ પછી નહીં આવે, એલ્સ ઇફ પછી નહીં આવે, એલ્સમાં કન્ડિશન જ ન આવે. શું થાય કે જો આ કન્ડિશન સાચી પડે, કોઈ પણ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. તો આ ઇફ કન્ડિશન સાચી પડે તો સ્ટેટમેન્ટ 1 પ્રિન્ટ, ખોટી પડે તો બીજી કન્ડિશન ચેક કરે. બીજી કન્ડિશન સાચી પડે તો સ્ટેટમેન્ટ 2 પ્રિન્ટ થાય, ખોટી પડે તો ત્રીજી કન્ડિશન ચેક. ત્રીજી કન્ડિશન ખોટી પડે તો બધી જ કન્ડિશન ખોટી હોવાથી હવે એલ્સ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. કોઈ પણ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. બરાબર. એલ્સ ઇફ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, આઠમી, 10મી જેટલી કન્ડિશન હોય બધી એલ્સ ઇફ માં લખાય. ખોટી પડે એટલે નેક્સ્ટ કન્ડિશન ચેક કરે, એ ખોટી પડે તો નેક્સ્ટ કન્ડિશન ચેક કરે. જ્યાં સુધી સાચી વેલ્યુ નો, સાચી કન્ડિશન ન મળે ત્યાં સુધી નેક્સ્ટ 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 ચેક કરશે. બરાબર. અહીં લખેલું છે ઇટ ચેક ધ કન્ડિશન ફર્સ્ટ. કન્ડિશન ફર્સ્ટ તો 2 હોય તો સ્ટેટમેન્ટ 1 પ્રિન્ટ કરે, નહીં તો બીજી કન્ડિશન ચેક કરશે. તો એ ટ્રુ હોય તો સેકન્ડ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે, તો ત્રીજી કન્ડિશન ચેક કરશે. બધી જ કન્ડિશન ખોટી પડે તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. એક્ઝામ્પલ જોઈએ.
Write a program to enter number and check it is a positive, negative or zero. ત્રણ કન્ડિશન થઈ, કાં તો નંબર પોઝિટિવ છે, કાં તો નેગેટિવ છે, અને કાં તો ઝીરો છે. હવે નંબર એન્ટર કર્યો, અહીંયા ઇન્ટીજર હોવાથી percentage t એક એડ્રેસ ઉપર સ્ટોર થશે. હવે ચેક કર્યું, નંબર 0 થી મોટો હોય તો નંબર શું આવશે? પોઝિટિવ. નંબર 0 થી નાનો હોય તો નેગેટિવ. અને બધી જ કન્ડિશન પોઝિટિવ હોય ન હોય, નેગેટિવ હોય ન હોય, કન્ડિશન બધી ખોટી પડે તો 0 આન્સર આવશે. ફોર એક્ઝામ્પલ, માની લો કે મેં નંબર એન્ટર કર્યો 10. તો 10 ગ્રેટર ધેન 0, આન્સર ઇઝ પોઝિટિવ. બીજી કોઈ કન્ડિશન ચેક કરવાનો પ્રશ્ન નથી, જવાબ મળી ગયો. માની લો કે મેં એન્ટર કર્યું -10. -10 ઇઝ નોટ ગ્રેટર ધેન 0. બીજી કન્ડિશન ચેક કરશે. -10 ઇઝ લેસ ધેન 0, આન્સર નેગેટિવ. માની લો કે મેં 0 એન્ટર કર્યો. 0 is not greater than 0. બીજી ચેક કરશે. 0 is not less than 0. બધી કન્ડિશન ખોટી એટલે આન્સર શું આવશે? 0 આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ આપણે. 3 સબ્જેક્ટના માર્ક એન્ટર કરો. ટોટલ પર્સન્ટેજ અને ગ્રેડ ફાઇન્ડ કરો. 3 સબ્જેક્ટના માર્ક એન્ટર. 3 સબ્જેક્ટ માર્ક. 3 ઇન્ટીજર છે એટલે S1 S2 S3. ટોટલ કર્યું, આન્સર ટોટલમાં સ્ટોર થશે. ટોટલ મળી ગયું તો ટોટલ ડિવાઇડ બાય 3. 5 સબ્જેક્ટ હોય તો ટોટલ ડિવાઇડ બાય 5. 10 સબ્જેક્ટ હોય તો ટોટલ ડિવાઇડ બાય 10. પર્સન્ટેજ મળી ગયા. મેં શું કર્યું? ટોટલ અને પર્સન્ટેજ પ્રિન્ટ કરાવ્યા. ટોટલ પહેલા પર્સન્ટેજ ડી માં મળે, પર્સન્ટેજ બીજા પર્સન્ટેજ ડી માં આન્સર મળશે. હવે પર્સન્ટેજ મળી જાય એટલે આપણે રિઝલ્ટ જોઈએ કે ગ્રેડ 70 કે તેથી વધારે હોય તો ડિસ્ટિંક્શન. માની લો કે પર્સન્ટેજ 70 કે તેથી વધારે ન હોય તો બીજી ચેક કરશે. 60 કે તેથી વધારે તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે કાં તો 60 કાં તો 60 થી ઉપર. 60 કે તેથી વધારે ન હોય તો ફર્સ્ટ ક્લાસ. આ કન્ડિશન ખોટી પડે તો ચેક કરશે. 50 કે તેથી વધારે છે, જો હોય તો સેકન્ડ ક્લાસ, નહીં તો ચેક કરશે. 40 કે તેથી વધારે છે તો ફર્સ્ટ ક્લાસ, નહીં તો રિઝલ્ટ ફેલ. શું છે? તો રિઝલ્ટ 70 કે તેથી વધારે હોય તો રિઝલ્ટ ઇઝ ડિસ્ટિંક્શન. 60 કે તેથી વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ. 50 કે તેથી વધારે હોય તો સેકન્ડ ક્લાસ. 40 કે તેથી વધારે હોય તો પાસ ક્લાસ. અધરવાઇઝ રિઝલ્ટ ઇઝ ફેલ. બરાબર, એટલે માની લો કે રિઝલ્ટ આવ્યું 75. 75 is greater than 70. Result is distinction. તો માની લો કે રિઝલ્ટ આવ્યું 65. 65 is not greater than 70. બીજી કન્ડિશન ચેક કરશે. 65 is greater than 60. Result is first class. માની લો કે રિઝલ્ટ આવ્યું 55. 55 is not greater than 70. 55 is not greater than 60. 55 is greater than 50. So result second class. રિઝલ્ટ આવ્યું 45. તો 45 70 થી મોટા નથી એટલે બીજી ચેક કરશે. 45 60 થી મોટા નથી એટલે નેક્સ્ટ કન્ડિશન ચેક કરશે. 45 is not greater than 50. Answer 45 is greater than 40. Result is first class. માની લો કે 35% થયા. 35 is not greater than 70. 35 is not greater than 60, not greater than 50.
નોટ ગ્રેટર ધેન 40, બધી જ કન્ડિશન ખોટી, રિઝલ્ટ ફેલ. બરાબર. હજી એક વધારે પ્રોગ્રામ કરીએ. 3 નંબર એન્ટર કરો અને એમાંથી મેક્સિમમ નંબર ગોતો. 3 કન્ડિશન થઈ, કાં તો નંબર 1 મોટો હોય, કાં તો નંબર 2 મોટો હોય, કાં તો નંબર 3 મોટો હોય. એક નંબર મેક્સિમમ કેવી રીતે સાબિત થાય? તો એક નંબર બીજા નંબરથી બીજા નંબરથી મોટો હોય. નંબર 1 ક્યારે મેક્સિમમ થાય? નંબર 1 નંબર 2 થી મોટો હોય, નંબર 3 થી મોટો હોય. મેં 3 નંબર તો એન્ટર કરી દીધા. બરાબર. નંબર 1 ક્યારે મોટો થાય? કે નંબર 2 અને નંબર 3 કરતા મોટો હોય. નંબર 2 ક્યારે મોટો થાય? કે નંબર 1 અને નંબર 3 કરતા મોટો. એવી જ રીતે નંબર 3 માં આવે. નંબર 1 છે એ નંબર 2 કરતા મોટો હોય. એન્ડ નંબર 1 નંબર 3 કરતા મોટો. એન્ડ એટલે શું થાય? કે એન્ડ ની આજુબાજુની બધી જ કન્ડિશન સાચી હોવી જોઈએ. જો આ બે કન્ડિશન સાચી પડે કે નંબર 1 નંબર 2 કરતા મોટો હોય અને નંબર 1 નંબર 3 કરતા મોટો, એક પણ કન્ડિશન ખોટી પડે તો નેક્સ્ટ કન્ડિશન ચેક કરશે. તો અત્યારે શું થાય? નંબર 1 નંબર 2 કરતા મોટો હોય અને નંબર 1 નંબર 3 કરતા મોટો હોય, તો આન્સર શું આવશે? નંબર 1 ઇઝ મેક્સિમમ. હવે માની લો કે કોઈ એક કન્ડિશન આમાંથી ખોટી પડી, એટલે એવું સાબિત થઈ ગયું કે નંબર 1 મોટો નથી. નંબર 1 નંબર 2 કરતા અને નંબર 3 બે કરતા મોટો હોવો જોઈએ. નથી. નેક્સ્ટ કન્ડિશન ચેક કરશે. નંબર 2 ક્યારે મેક્સિમમ થાય? તો નંબર 1 કરતા મોટો હોય અને નંબર 3 કરતા મોટો. કન્ડિશન સાચી પડે તો નંબર 2 ઇઝ મેક્સિમમ. સાબિત એવું થાય કે નંબર 1 એ મેક્સિમમ નથી, નંબર 2 એ મેક્સિમમ નથી, તો રિઝલ્ટ શું આવે? ઓબ્વિયસલી થર્ડ જ ઓપ્શન ગયું. હવે નંબર 3 ઇઝ મેક્સિમમ. જ્યારે આપણી પાસે બે કન્ડિશન હોય ત્યારે ઇફ એલ્સ નો યુઝ કરી શકીએ. જ્યારે આપણી પાસે બે થી વધારે કન્ડિશન હોય ત્યારે આપણે ઇફ એલ્સિફ નો ઉપયોગ કરી શકીએ. ઇફ માં પહેલી કન્ડિશન લખવાની, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી જેટલી કન્ડિશન હોય એલ્સ ઇફ માં લખવાની. બધી કન્ડિશન ખોટી પડે તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એલ્સ વાળું પ્રિન્ટ થાય. બરાબર. હવે એના પછીનો ટોપિક જોઈએ, નેસ્ટેડ ઇફ એલ્સ. નેસ્ટેડ ઇફ એલ્સ કોને કહેવાય? કે ઇફ કન્ડિશન ની અંદર બીજી ઇફ કન્ડિશન આવે તો એને નેસ્ટેડ ઇફ એલ્સ કહેવાય. એક ઇફ કન્ડિશન હોય એની અંદર બીજી ઇફ કન્ડિશન. એટલે શું થાય? ઇફ કન્ડિશન પહેલી સાચી પડે તો જ અંદર જાય. બીજી કે ચેક કરે, બીજી સાચી પડે તો અંદર જાય, ત્રીજી સાચી પડે તો અંદર જાય. જ્યાં સુધી ઇફ કન્ડિશન ખોટી ન પડે ત્યાં સુધી અંદર એન્ટ્રી કરતું જાય. હવે બહારની જ કન્ડિશન, પહેલી જ કન્ડિશન ઇફ ખોટી પડે તો અંદરની ચેક કરવાનો પ્રશ્ન જ નથી, ત્યાંથી લૂપની બહાર આવી જશે. જોઈએ કે આપણે હમણાં પ્રોગ્રામ જે કર્યો પર્સન્ટેજ ઉપરથી ગ્રેડ માટેનો, અહીંયા ડાયરેક્ટ પર્સન્ટેજ એન્ટર કર્યા. જો હવે માની લો કે રિઝલ્ટ આવ્યું 75, પર્સન્ટેજ 70 થી વધારે છે, કન્ડિશન સાચી એટલે ડિસ્ટિંક્શન રિઝલ્ટ આવી ગયું.
પણ માની લો કે રિઝલ્ટ 65 છે એટલે આ કન્ડિશન ખોટી પડી. if કન્ડિશન ખોટી પડે તો ક્યાં જાય? એલ્સ માં. એલ્સ ની અંદર શું છે પાછું? if 65 60 થી વધારે છે તો રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ, પૂરું. માની લો કે રિઝલ્ટ આવ્યું 55. 55 is not greater than 70 એટલે એના એલ્સ માં જાય. એની અંદર પાછી if 55 is not greater than 60 પાછું એના એલ્સ માં જાય. એની અંદર પાછી if 55 is greater than 50 result second class. આ if નું એલ્સ અહીંયા છે, આ if નું એલ્સ અહીંયા છે, આ if નું એલ્સ નેક્સ્ટ સ્લાઇડમાં છે. રિઝલ્ટ 45 હોય તો શું થાય? 45 greater than 70 ના, એલ્સ માં જાય. 45 greater than 60 ના, એલ્સ માં જાય. 45 greater than 50 ના, એલ્સ માં જાય. 45 greater than 40 yes, result pass class. માની લો કે 30% છે ખાલી ઓનલી. 30 greater than 70 no, 30 greater than 60 no, એના એલ્સ માં. 30 greater than 50 no, એના એલ્સ માં. 30 greater than 40 no, એટલે બધી કન્ડિશન ખોટી, એલ્સ સાચી છે. રિઝલ્ટ જેટલા કાઉન્ટ્સ ઓપન કરો એટલા ક્લોઝ કરવા પડે પ્રોપરલી. બરાબર. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળશું.